આજે આપણે દેવ કે દેવ મહાદેવના દર્શન કરીશું। તમે જે જોઈ રહ્યા છો તે મહાદેવનું મંદિર છે। આ મંદિર જૂનાગઢની અંદર આવેલું છે। ભૂતનાથ મહાદેવનું મંદિર છે। આપણે આજે ભૂતનાથ મહાદેવના મંદિરના દર્શન કરીશું। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આ તમે જે જોઈ રહ્યા છો તે ભૂતનાથ મહાદેવનો ગેટ છે। ગેટની બાજુમાં ગણપતિ બાપાની મૂર્તિ પણ મૂકવામાં આવી છે। બજરંગબલીની પણ મૂર્તિ મૂકવામાં આવેલી છે। હવે આપણે મંદિરની અંદર જઈ અને મહાદેવના દર્શન કરીશું। અત્યારનો વ્યૂ કંઈક આવો છે। તમે જે જોઈ રહ્યા છો તે આ શનિદેવની મૂર્તિ છે, એમના પણ આપણે દર્શન કરીશું। હવે આપણે મહાદેવના મંદિરના દર્શન કરીશું। અદ્ભુત અને અલૌકિક આ નજારો એક વખત જોયા જેવો છે। ભૂતનાથ મહાદેવ જૂનાગઢની અંદર આવેલું છે। તમે જે જોઈ રહ્યા છો તે મંદિરનો બહારનો ભાગ છે। બાજુમાં પણ નાના મોટા 4-5 મંદિર બીજા પણ આવેલા છે સાધુ સંતોના। હવે આપણે મહાદેવના દેવ કે દેવ મહાદેવના દર્શન કરીશું। તો તમે મારી સાથે જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે હું તમને મહાદેવના દર્શન કરાવું। તો તમે જે જોઈ રહ્યા છો તે ભૂતનાથ મહાદેવ છે। અને હવે હું તમને ભૂતનાથ મહાદેવની અંદર જેટલા પણ અંદર મંદિર ઝીણકા ઝીણકા આવેલા છે એ બધાયના હું તમને દર્શન કરાવીશ। આ તમે જે જોઈ રહ્યા છો તે ભૂતનાથ મહાદેવનું અંદરનું ગ્રાઉન્ડ છે અને સામે સાધુ સંતો પણ બેઠેલા છે। અહીંયા જે છે તે નાના નાના મંદિર એમના પણ દર્શન કરવા જેવા છે। એટલે આપણે આ બહારનો વ્યૂ છે તે તેમને જોઈ રહ્યો એક વખત નિહાળ્યા જેવો છે। ભૂતનાથ મહાદેવના મંદિરે બેસવામાં શાંતિ મળે છે અહીંયા આવો તો। અને સામે આજુબાજુમાં બીજા ઘણા નાના મોટા મંદિરો આવેલા છે। આપણે પહેલાં સાધુ સંતોના દર્શન કરીશું, પછી માતા સરસ્વતીના દર્શન કરીશું। મહાકાળી માતા છે, લક્ષ્મી માતા છે। આ લક્ષ્મી માતાજી છે, એમના દર્શન કરીશું આપણે। અહીંયા નાના નાના મંદિર ઘણા દર્શન કરવા લાયક છે, એ પણ આપણે બધા દર્શન કરીશું। ત્રણેય મૂર્તિ એકસાથે મૂકવામાં આવેલી છે અને આ સંતના દર્શન પણ આપણે કરીશું। તમે જે જોઈ રહ્યા છો તે સંતોષી માતા છે, એમના પણ દર્શન કરીશું। અને હવે આપણે બીજું એક મંદિર ત્યાં મહાદેવનું બનાવવામાં આવેલું છે, કોટેશ્વર મહાદેવ, એમના પણ દર્શન આપણે કરીશું। મંદિરની ગ્રાઉન્ડની અંદર નાના નાના ઘણા એવા મંદિરો આવેલા છે અને અહીંયા ભૂતનાથ મહાદેવના જે મંદિર છે તેના ઉપર સારી એવી કોતરકામ કરવામાં આવી છે, જે મહાદેવની ઝાંખી બતાવવામાં આવી છે અને 12 જ્યોતિર્લિંગના દર્શન પણ ઉપર થાય છે। તમે જે જોઈ રહ્યા છો તે નવગ્રહોના દર્શન પણ થાય છે। એ પણ તમે જાઓ ભોળિયાનાથના મંદિરે, ભૂતનાથ મંદિરે, તો આ જરૂર જોજો। અને અહીંયા લખેલું છે જૂનાગઢના નાથ ભૂતનાથ, અને બજરંગબલીનું પણ મંદિર આવેલું છે, એમના પણ આપણે દર્શન કરીશું। અહીંયા બહાર એક સુંદર એવી મહાદેવની મૂર્તિ પણ મૂકવામાં આવેલી છે, જે ગાર્ડન બનાવીને સારું એવું લાઇટિંગ સાથે બનાવવામાં આવેલી છે, એ પણ નિહાળ્યા જેવી છે। તો આપણી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મહાદેવની મૂર્તિના દર્શન અલૌકિક છે, એ પણ એક વખત કર્યા જેવા છે। તમે જે જોઈ રહ્યા છો તે અહીંયા રાત્રે લાઇટિંગ સારું એવું થાય છે અને ફુવારા પણ ચાલુ છે મહાદેવની મૂર્તિ પાસે। હવે આપણે સાંઈબાબાના દર્શન કરીશું, એ પણ મંદિર ત્યાં આવેલું છે અને મહાદેવની મૂર્તિના દર્શન તો આપણે કર્યા।
તે નજીકથી દર્શન કરીશું મહાદેવની મૂર્તિને આપણે. તમે જે જોઈ રહ્યા છો તે તો હર હર મહાદેવ, જય ભૂતનાથ.